વેલકમ બેક। આગળ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં આવતીકાલથી શાસ્ત્રી બ્રિજ બંધ કરવામાં આવશે। નવેમ્બર સુધી બ્રિજના એક તરફનું સમારકામ ચાલશે, જેના કારણે બ્રિજને બંધ કરાશે। નારોલ વિશાલા જવાનો એક તરફનો બ્રિજ બંધ થશે, ત્યારે ભારે વાહન ચાલકો માટે અવરજવર બંધ કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા બેરિકેડિંગ લગાવીને રસ્તો કોર્ડન કરવામાં આવ્યો છે, ત્યારે બ્રિજ પર વાહન ચાલકો માટે બોર્ડ અને બેરિકેડ પણ લગાડવામાં આવ્યા છે। જોકે અગાઉ પણ શાસ્ત્રી બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું। ફરી એક વખત શાસ્ત્રી બ્રિજ આવતીકાલથી બંધ કરવામાં આવશે, સમારકામ કરવામાં આવશે અને ત્યારબાદ પુનઃ આ બ્રિજ શરૂ કરાશે। ઘણા સમયથી વિવાદિત એવા શાસ્ત્રી બ્રિજનું એકવાર ફરી સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। નવેમ્બર સુધી આ એક બાજુનો બ્રિજ છે તે બંધ રહેવાનો છે, સાથે જ ભારે વ્હીકલો માટે પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે એક તરફ નારોલથી વિશાલા તરફ જવાનો જે બ્રિજ છે તે જર્જરિત હતો। અગાઉ પણ અવારનવાર આ બ્રિજનું સમારકામ કરવામાં આવે છે, તેમ છતાં પણ બ્રિજની સમસ્યા તૂટવાની યથાવત જોવા મળે છે અને હવે આ બ્રિજના સમારકામ માટેની કામગીરી શરૂ કરવામાં આવશે, જે અંતર્ગત વિશાલાથી નારોલ તરફ જે જવાનો જે બ્રિજ છે તે બંધ કરવામાં આવશે। નવેમ્બર સુધી આ કામગીરી છે તે ચાલુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને વૈકલ્પિક માર્ગ માટેના ડાયવર્ઝન રૂટ પણ આપી દેવામાં આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।